હર હર મહાદેવ, રામ રામ ને સીતારામ બધાઈને. તમારા બધાનું મારા બ્લોકમાં સ્વાગત છે. અને આપણે જઈએ છીએ અટાણે ઘઉં જોવા, કેમ કે ઘઉંમાં પાણી અટાણે બંધ છે, કાલે હજી બંધ રહે. આ મકાઈ છે ને, મકાઈમાં પાણી વારવાનું છે, એટલે આપણે ઘઉં જોઈ આવીએ. ઘઉંમાં ખાતર નાખવાનું છે એમ કહેતા હતા, તો આપણે ઝીરી કીમડા જઈ આવીએ. આવી ગયા છે આપણા ઘઉં, અને આમાં પાણી વારવાનું છે. હવે તો આમાં આવી લોયરું નીકળ્યું છે, પાકવામાં તો હજી 2 મહિનાની વાર લાગશે, 2-2.5 મહિનાની. કોમેન્ટમાં તમે બધા જણાવજો કેવા ઘઉં છે. અને આગળ આપણે જે આમ બગીચો છે ને આંબાનો, એમડું જવું છે. નાના આંબા પણ છે ને મોટા આંબા પણ છે, હું તમને બે બતાવું. હાલો, તમે બ્લોકમાં બન્યા રહો. આ છે આંબાનો બગીચો, ને આંબાનો બગીચો જોયા પહેલાં મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, અને ફેસબુક પેજ ઉપર પણ આપણી પેજ છે દિવ્યા ધીરુ ડાકી, એને પણ તમે જઈને ફોલો કરી આવો. લાઈક કરો, શેર કરો. આમાં હલાતું પણ નથી, પડી જવાય. જો આ આંબા, આ તો હજી પરવા જ ગયા વર્ષ જ વાવ્યા. અને આ મોટા આંબા, આમાં તો કેરીયું પણ આવવા માંડ્યું. જોતા એમાં આંબામાં ફૂલ આવ્યા. આંબરણ આંબરણ કહેવાય ને, હા એ જ. જોઉં ને આંબામાં જો આમાં નાની નાની કેરી પણ આવી ગઈ છે, દેખાય છે તમને? ઘણી બધી કેરી આવી ગઈ છે, અને હજી તો એટલા ફૂલ છે આમાં. કેટલીક કેરીઓ થશે આગળ આ બ્લોકમાં આપણે દેખાડશું. જોજે કેવી સરસ કેસર કેરી છે. બધા આંબામાં આવી જ કેરી આવી છે, જોઉં તમે. કોને કોને કેરી ભાવે છે એ જરાક કોમેન્ટમાં જણાવજો. અને કેરીઓ ખાવા આવજો તમે તમારે. ભલે બગીચો આપણો નથી, બગીચો તો અહીંયા બીજા ભાઈને દઈ ગયેલો છે, એનો બગીચો છે, પણ તોય આપણે ખવડાવશું કેરીઓ. આપણે મીઠા મીઠા બોર ખાઈ લીધા બગીચો જોતા જોતા. અને હવે આપણે જવાનું છે ડોલગઢ. તો હાલો આપણે વહેલા હવે બધું કામ પતાવી લઈએ, અને પછી જઈએ ડોલગઢ. અને આ બ્લોકમાં તમે બન્યા રહેજો, તમારા માટે એક સરપ્રાઈઝ છે. એક ખાસ મહેમાન આપણા બ્લોકમાં આવવાનું છે. હાલો, આપણે બધું કામ થઈ ગયું છે, હંજવારીને એવું બધું. અને હવે આપણે ઠા મૂકી નાખીએ. ઠામ ઘણા બધી છે. હાલો, ઠામ હવે જલ્દી ઉટકી નાખીએ. હાલો, આપણે થઈ ગયા છે તૈયાર. અને તમને મેં કીધું હતું ને કે આપણે નવા મહેમાનને મળાવશું. જો હર હર મહાદેવ, રામ રામ, સીતારામ.
કેમ છો બધા મજામાં? હું છું તમારો ધીરુભાઈ. અને હવે આગળ ઈ પણ બ્લોગ બનાવશે, તમે જોઈજો. આ બ્લોગમાં કાલથી શરૂઆત કરે કે પરમદીથી શરૂઆત કરે, હવે જોયું જાય કેદીથી શરૂઆત કરે. અને આ અમારો ગટુ. કા નામ છે તારું? નામ તો બોલ. ગુગુભાઈ. કા ગુગુભાઈ નહીં, હાસુ નામ કા છે? હાસુ નામ કા છે? શ્લોક ધીરુ ડાકી. ધીરુ ડાકી શોક. પેલા તારું નામ બોલવાનું હોય. આ અમાર ગટુ. આહે હમે. અને અમારા ફેમિલીમાં 4 માણસ છે. એમાં અમારે એક છોકરી પણ છે, એનું નામ માણસ છે પિયા હે. હે. અને આનું નામ શ્લોક છે. હા. અને મને તો ઓળખો જ છો તમે. મારું નામ દિવ્યા છે અને આનું નામ ધીરુ છે. મારું નામ. હાલો હવે આપણે ડોલરગઢ જઈએ છે. અને તમે વિચારતા હશે આ બ્લોકમાં કે ડોલરગઢ અમારું ગામ છે. અમે આ ભોયદે ભાગ્ય રાખીએ છીએ. અને આ આપણી રામપ્યારી. અને આની તો કામ હોય એ વિચારીને તમને કહે. અને આ અમારા ગટુ. આગળના બ્લોકમાં તમને હવે એનું નામ કહે, હું તો રામપ્યારી કહું. હાલો હવે આપણે ભાગ્ય ડોલરગઢ. અને શાયદ હવે આગળની ક્લિપ ઉતારવાનો વારો નહીં આવે, તો આજે આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ. હર હર મહાદેવ.